તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરત મુલાકાતે છે। તેઓએ સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું અનાવરણ કર્યું। સુરતની આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે। આ હોસ્પિટલમાં 110 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે। હોસ્પિટલમાં રેડિયેશન થેરાપી, કીમોથેરાપી, કેન્સર સર્જરી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ન્યુક્લિયર મેડિસિન, કેન્સર રિહેબિલિટેશન, ડાયટ અને ન્યુટ્રિશન, એમ્યુનોથેરાપી દર્દીઓને મળશે। હોસ્પિટલમાં આવનાર દર્દીને રેડિયેશન થેરાપી દરમિયાન ઘરે જવાની જરૂર નથી। હોસ્પિટલમાં રહેવાની અને જમવાની સુવિધા પણ મળી રહેશે। તો અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક મેળાનો પ્રારંભ થયો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ થયો છે। 26 જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો જીએમડીસી મેદાન ખાતે આયોજિત કાર્યક્રમની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે શરૂઆત। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત। 250થી વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગીતા। આચાર્ય વંદન, કન્યા વંદન, માતૃ પિતૃવંદન તથા સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો। 11 એકરમાં આયોજિત કાર્યક્રમમાં 11 કુંડી સમરસતા યજ્ઞશાળા અને 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન કરી શકાશે। આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મિની કુંભના પણ લોકોને થશે દર્શન। આજે અહીંયા આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો જે જાગૃત થયો છે એ હિન્દુ સમાજની સેવાની પરંપરા ક્યારે પ્રચાર નતા કરતા। ન જાણે કેટલાય મઠ મંદિરો રોજ અન્નદાન કરતા હશે, ક્યારે પ્રચાર ના કર્યો। સ્વામિનારાયણના ગુરુકુલો લાખો આદિવાસીઓને ભણાયા, ક્યારે પ્રચાર ના કર્યો। દરેક મઠ મંદિરોએ લોકોની શુશ્રૂષા કરી, સેવા કરી, સ્વાસ્થ્ય સંભાળ્યું, ક્યારે પ્રચાર ના કર્યો। પણ આ બધા મુખ સેવકોને એક મંચ પર લાવી સમાજની સામે હિન્દુ સમાજના વિરાટ સેવાના યજ્ઞનું દર્શન કરાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું છે। કાશ્મીરની અંદર ધારા 300 કલમ 370 સમાપ્ત થઈ ગઈ। 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું। કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો। સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે। ટ્રિપલ તલાક સમાપ્ત। યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો। અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે। કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી। જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય, ના જાતિ પૂછાય। અને જ્યારે પ્રમુખ સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે। મિત્રો, મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો। મેં મારા જીવનમાં 9 કુંભમાં સ્નાન કર્યું છે। કુંભ અર્ધકુંભ થઈ અને આ 10મા કુંભમાં સ્નાન થશે મારું। હું પણ 27મી ત્યાં જવાનો છું। તો સુરતમાં વ્યાજખોરના ત્રાસથી યુવકની આત્મહત્યા। સુરતના સલાબતપુરા વિસ્તારની ઘટના। વ્યાજખોર ધમકી આપતો હોવાનો આક્ષેપ। પરિવાર દ્વારા વ્યાજખોર પર લગાવવામાં આવ્યા છે આક્ષેપો। કંટાળીને યુવકે આત્મહત્યા કરી તેવું પરિવારજનોનું કહેવું છે। સલાબતપુરા પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે। તો રાજકોટના જેતપુરમાં બળદેવધાર વિસ્તારમાં રહેતા પતિએ કરી પત્નીની હત્યા। પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા માથાના ભાગે લાકડું મારી
પતિ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી। હત્યા નિપજાવી તે પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે 3 મહિના પૂર્વે મરણ જનાર પત્ની અન્ય પુરુષ સાથે ભાગી ગઈ હતી અને એક મહિલા પહેલા જ તે પરત તેના પતિ પાસે આવી હતી। પોલીસે પતિ પત્ની વચ્ચે મધ્યસ્થી કરતા બંને પરત સાથે રહેવા લાગ્યા હતા। જો કે કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થતા પતિએ પત્નીને માથાના ભાગે લાકડું મારી લોહી લુહાણ કરી હતી, જેમાં પત્નીનું મોત નીપજ્યું। તો સુરતમાં ચોંકાવનારી ઘટના બની છે। 1 વર્ષની બહેનની 13 વર્ષના ભાઈએ હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે। ઓશિકાથી મોઢું અને ગળું દબાવીને હત્યા કરી। સુરતના નાનપુરામાં હત્યાની આ ઘટના। પરિવારે પૂછપરછ કરતા ભાઈએ ગુસ્સામાં બહેનની હત્યા કર્યાની કબૂલાત કરી। તબીબે બાળકીનું મોત ગૂંગળામણના કારણે થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। હત્યારો 1 વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો। 1 વર્ષીય દીકરી રડારડ કરતી હોવાથી માસિયાઈ ભાઈ કંટાળી ગયો હતો અને તેની હત્યા કરી નાખી। तो वो उसकी मासी का बेटा जो है 13 साल का है, वो घर पे था और बच्ची बहुत रो रही थी। उसने चुप कराने का प्रयास किया, जब चुप नहीं हुई तो गला दबा के चुप कर दिया। वो उससे बच्चे में इस बात की समझ नहीं थी कि गला दबाने से डेथ हो सकती है, तो उसने ये इस तरह का क्राइम उससे हो गया। तो રાજકોટમાં ચોંકાવનારી ઘટના બની છે। અહીં 34 વર્ષ મહિલા પર એસિડ અટેક કરવામાં આવ્યો। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ અટેક કરવામાં આવ્યો। રાજકોટના સોખડા ગામમાં બની છે આ ઘટના। સોખડા ખાતે રહેતા પ્રકાશ સરવૈયા દ્વારા કરવામાં આવ્યો એસિડ અટેક। સગાઈ બાદ મંગેતર અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી ગઈ। યુવાને મનદુખ રાખી કર્યો એસિડ અટેક। મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। એને અમારી રેકી કરતો હોય તો ભલે, જેવા જાણ બધા બહાર નીકળ્યા ને પોતપોતાના કામમાં, તરત એ આવ્યો ઘરે અને સીધો એસિડની બળની ભરીને સીધો અટેક જ કર્યો। મારી છોકરી 13 વર્ષની છે, મારો છોકરો તો નિશાળે ગયો હતો। 13 વર્ષની છોકરી હતી ને, એને શું ખબર કે આ કદાચ મગજ બહેણે, એટલે એને હું કરવા તો ધાર્યું છે કે છોકરી પહેલાં તો છોકરીને જ એને ટાળી નાખવાની જરૂર, એના માથે નાખવાનો હતો એ। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ મહેસાણાના દર્દીનું મોત નીપજ્યું છે। અત્યાર સુધીમાં 3 દર્દીના મોત। મહેસાણાના કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયો હતો। 2.5 મહિના પહેલા બોરીસણા ગામમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો। તો કેમ્પના બીજા દિવસે 19 દર્દીઓને અમદાવાદ લઈ જવાયા હતા, જેમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિક બાદ 2 દર્દીઓના થયા હતા મોત। ત્યારબાદ બોરીસણાના વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું। ખ્યાતિ હોસ્પિટલમાં કેમ્પ થયો હતો, ખ્યાતિ અમારા ગામમાં ખ્યાતિ હોસ્પિટલનો। તો એમાં એમને ચેકઅપ કરાયું। તો ચેકઅપ દ્વારા એમને હોસ્પિટલ વાળા ડૉક્ટરો જે હતા એ લોકોએ એવું કીધું કે તમારે ત્યાં આગળ હોસ્પિટલમાં તમારે આવવું પડશે। ત્યાં હોસ્પિટલમાં ગયા, ટોટલ 19 જણા હતા। 19 જણા ગયા, એમાં કોઈને બી પૂછ્યા વગર, કોઈના સગા સંબંધીને કોઈને જાણ કર્યા વગર 19 જણની એન્જિયોગ્રાફી કરી નાખી। આયા પછી વધારે બીમાર રહેવા માંડ્યા અને એમને શ્વાસની તકલીફ પણ વધી ગઈ અને ઢીંચણની તકલીફ પણ વધી ગઈ હતી। તો વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। જૂનાગઢમાં પોલીસ દોડની પરીક્ષા આપવા આવેલા મૌલિક બારિયા નામના યુવકનું મોત નીપજ્યું। યુવક ઉનાનો રહેવાસી હતો। જૂનાગઢમાં દોડની પરીક્ષા પૂર્ણ કરી મિત્રના ઘરે ગયો હતો, જ્યાં યુવકનું મોત નીપજ્યું હતું। હાર્ટ એટેકના કારણે યુવકનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ છે। યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે। તો અન્ય સમાચાર દાહોદથી। ઝાલોદ પંથકમાં તસ્કરોનો તરખાટ। કરિયાણાની દુકાનમાંથી ચોરીની